ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની ચલાવવાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દરેક રાજકીય પક્ષ દ્વારા, પછી તે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, રાજકીય પક્ષ દ્વારા તૈયારીને આખરી ઓપ આપીને વધુને વધુ બેઠકો મેળવવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. દરમિયાન રાજકીય પક્ષની વાસ્તવિક પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં કયા પ્રકારનું આયોજન રહેશે જેથી વધુને વધુ બેઠકો હાંસલ કરી શકાય તે માટે દરેક જિલ્લા પ્રમુખોની મુલાકાત કરવા માટેનો નિર્ણય મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. આજે આપણે મોરબી જિલ્લામાં છીએ અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સાથે સીધો સંવાદ કરીશું મોરબી જિલ્લાની પરિસ્થિતિ સંદર્ભમાં. સૌપ્રથમ જયંતિભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો મોરબી જિલ્લાની સમગ્રતઃ રાજકીય પરિસ્થિતિને હાલના સંજોગોમાં કેવી રીતે મેળવી રહ્યા છો આપ? મંતવ્ય ન્યૂઝનું મોરબી જિલ્લા કોંગ્રેસ હાર્દિક સ્વાગત કરે છે અને આપની મુલાકાત દ્વારા અને આપના માધ્યમ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસની અને મોરબી જિલ્લાની પરિસ્થિતિ વિશે હું આપને ચિતાર આપવા માગીશ કે મોરબી જિલ્લાની જે કોંગ્રેસની કે રાજકીય પક્ષની જે સ્થિતિ છે, 2017માં વિધાનસભાની ચૂંટણીના છેલ્લા જે પરિણામો હતા એની અંદર 3 વિધાનસભાની સીટ કોંગ્રેસ પક્ષમાં ધારાસભ્યો ચૂંટાયા હતા અને હાલના તબક્કે તેમાંથી એક ધારાસભ્ય મોરબીના બ્રિજેશભાઈ મેરજા પક્ષાંતર કરી અને ભાજપમાં જોઈન્ટ થયા અને હાલના તબક્કે મોરબી જિલ્લાની જે કોંગ્રેસની પરિસ્થિતિ છે એની અંદર કોંગ્રેસના અમારા માનનીય પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ ચૂંટણીલક્ષી જે અમારા કાર્યક્રમો આવે છે, પ્રજાલક્ષી જે કાર્યક્રમો આવે છે, જે કાંઈ પ્રજાના પ્રશ્નો હોય એના આંદોલનના કાર્યક્રમો આવે છે, રાષ્ટ્રીય કાર્યક્રમો આવે છે, એનો મોરબી જિલ્લા કોંગ્રેસના અમારા કોંગ્રેસ પરિવારની ટીમ વ્યવસ્થિત રીતે આયોજન કરી અને લોકોના જે પ્રશ્નો હોય એને અમે વિરોધ પક્ષ તરીકે વ્યવસ્થિત વાચા આપી અને યોગ્ય જગ્યાએ રજૂ કરી અને પ્રેસના મારફતથી અમે પડઘા પાડી અને અમે વિરોધ પક્ષની ભૂમિકા અત્યારે ભજવી રહ્યા છીએ. જયંતિભાઈ, જે રીતે વાત કરવામાં આવી રહી છે, જો શાસક પક્ષની વાત કરીએ તો જે રીતે વિકાસના એજન્ડાની નવી રાજનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે એવો દાવો કરી રહ્યા છે. મોરબી જિલ્લાની જો વાત કરીએ તો વિકાસ, હાલના તબક્કે મોરબીનો વિકાસ ક્યાં, શું કહેશો આપ? ભાજપની જે નીતિ રીતિ અને વિકાસની વાત ખાલી વાતો પીરસી લોકોને ગુમરાહ કરી અને જુદા જુદા મુદ્દાથી જે ખરેખર પ્રજાને સ્પર્શતા મુદ્દા હોય એનાથી અલગ રીતે લોકોને જે ગેરમાર્ગે દોરી અને ખરેખર જો એને વિકાસ કર્યો હોય, વિકાસના કામે કર્યા હોય, પ્રજાલક્ષી કોઈ કામ કર્યા હોય તો એને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને એની અંદર તો શા માટે કોંગ્રેસ મુક્ત ભાજપ કરવાના બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ કરે છે? જો ખરેખર એની તાકાત હોય, જો વિકાસના મુદ્દાઓ અને પ્રજાના કામ કર્યા હોય તો આ ભાડુતી અને ઉછીના લીધેલા આગેવાનોથી જે ભાજપ ચલાવવાનું હોય અને ભાજપમાં વર્ષોથી જે સનિષ્ઠ કામ કરતા હોય એલા લોકોનો ભોગ અને દ્રોહ આપી અને ભાડુતી કાર્યકરોને જો લઈ અને ખરેખર એને જો ભાજપનો વિકાસ જો બતાવવા માગતા હોય તો આ એક છેતરપિંડી નજર સમક્ષ પ્રજા જોવે કે પક્ષાંતર કરાવી કરોડો રૂપિયાના અત્યારે જે ભ્રષ્ટાચારના રૂપિયા આપીને જો પક્ષાંતર કરાવતા હોય તો ખરેખર એને જો એના વિકાસનો મુદ્દો હોય તો એની જરૂર શું પડે? અને ખરેખર વિકાસ કોરોનાની અંદર ગુજરાત રાજ્યની અંદર 3 લાખ માણસો મર્યા, મોરબી જિલ્લાની અંદર 4,500 માણસો મર્યા, ત્યારે આરોગ્ય સેવા કે આરોગ્ય તંત્ર જેવું કાંઈ હતું નહીં. જયંતિભાઈ, ખાસ કરીને સમસ્યાઓ આપણે ખૂબ સારી રીતે વર્ણવી. સમસ્યાનું સમાધાન અથવા એ સમસ્યા જો કોંગ્રેસ શાસનમાં આવે તો એ સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી જોઈએ ને કેવી રીતે ઉકેલશે? કોંગ્રેસ પક્ષ પાસે વિશાળ વિચારધારા છે અને નાના માણસોનો દરેક વર્ગનો ગરીબલક્ષી કોંગ્રેસ પાસે વર્ષોથી કાર્યક્રમ છે અને જનહિત સુધી તળિયા સુધી કોંગ્રેસનો એજન્ડા છે અને દરેક નાના માણસોને એમ થાય કે અમારી સરકાર છે, નાના માણસોને બેરોજગારીમાં, એને ભરણ પોષણમાં, મધ્યમ વર્ગને, નોકરિયાત વર્ગને અને ખરેખર આની અંદર અમે પહેલો એજન્ડા એ છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સરકાર હાલે છે કે જેની અંદર જે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય એને લોકોની સેવાની શું જરૂર હોય એની ખબર નથી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એના પૈસાથી લઈ
અને કોન્ટ્રાક્ટ પત્તીને અમે કાયદેસર સરકારી નોકરીની નિમણૂક આપી અને કોન્ટ્રાક્ટ પત્તી રદ કરવા માગી છે। જયંતિભાઈ, સૌથી મહત્ત્વની વાત આપે કરી જે રીતે એમાં કોંગ્રેસ યુક્ત ભાજપ જે રીતે કીધું એ જે સત્ય છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા, કયા કારણો એના માટે જવાબદાર હતા? આપ સૌ જાણો છો કે આ બધી અંડર ટેબલની વાત છે। કોઈ પણ અત્યારે સ્વાર્થ વગર કોઈ પણ નિર્ણય લેતો નથી। વિચારધારામાં જે પ્રજાના મત કાર્યકરોની મહેનતથી જે ધારાસભ્ય તરીકે ચૂંટાણા હોય અને વચગાળામાં રાજીનામા આપી અને ભાજપમાં જાય, એ કરોડો રૂપિયાની ઉથલ પાથલ નજર સમક્ષ છે। કારણ પછી એને લોભ લાલચની અંદર જે કાંઈ મિનિસ્ટરની લાલચ હોય, ધારાસભ્યની લાલચ હોય, પૈસાની લાલચ હોય, જુદા જુદા કારણોસર કોઈ સ્વાર્થ વગર પક્ષ પલટો કરતું નથી અને એ જોયું છે। અને આ બધી પરિસ્થિતિની અંદર પક્ષ પલટાથી લોકોમાં અત્યારે ગંભીર અસર થઈ છે। લોકશાહી બાબતમાં માણસને શંકા ઊભી થવા માંડી છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે અત્યારે હાલમાં લોકો અને કાર્યકરો કેના ઉપર વિશ્વાસ કરવો, કેને આપણે મત આપવા, જેને આપણે ચૂંટી અને આપણા લોક ચુકાદાને વેચી નાખે, આવી બધી અનિશ્ચિત પરિસ્થિતિ ભાજપ સરકાર જ આના માટે કારણભૂત છે એવું મને છે। જયંતિભાઈ, જે રીતે કોંગ્રેસ યુક્ત ભાજપ બન્યો છે, પરંતુ હવે પછી જે પરિસ્થિતિ છે કોંગ્રેસમાં, હાલની પરિસ્થિતિ એ યથાવત જળવાઈ રહે અને વધુને વધુ બેઠકો આપ વિધાનસભાની પણ હાંસલ કરી શકો વિધાનસભા 2022માં, એ માટે શું કરવાની આવશ્યકતા લાગે છે? કયા કોંગ્રેસની એવી કઈ ત્રુટીઓ રહી હતી કે આ લોકોને જવાની ફરજ પડી અથવા ગયા? લોભ લાલચ પ્રલોભન સામેની સાઈડનો મુદ્દો આપણે બાજુ પર મૂકીએ, પરંતુ કોંગ્રેસમાં બી કેટલીક એવી ત્રુટીઓ રહી હોય તો એમાં કેવી રીતે સુધાર લાવશો કે જેથી અત્યારની પરિસ્થિતિ જે છે અને હવે પરિસ્થિતિ જે છે એ યથાવત રહે અને વધુ બેઠકો હાંસલ કરી શકાય? આ મુદ્દો બહુ યોગ્ય છે કે જે હાલની પરિસ્થિતિની અંદર કોંગ્રેસના જે કાંઈ અત્યારે નવા ધારાસભ્યોને ટિકિટ આપવાની, નવા ધારાસભ્યો પસંદ કરવાના છે ચૂંટણી લડવા માટે, એની અંદર વફાદારી અને વર્ષોથી જે કોંગ્રેસની વિચારધારા જે નજર સમક્ષ સ્પષ્ટ હોય એવા લોકોને પસંદ કરવાનો ક્રાઇટેરિયા આ વખતે બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ પક્ષ પલટો કરી આવી ટિકિટ દઈ દેવી કે એને દાખલા તરીકે ભવિષ્યની અંદર જોખમ ન રહે, એના માટે અત્યારે બહુ સ્ક્રીનિંગ કમિટી છે। એઆઈસીસીની પણ અમારે સર્વે ટીમ ચાલુ છે, જીપીસીસીની પણ સર્વે ટીમ ચાલુ છે અને લોકલ પૂરેપૂરી ખરાઈ પછી ઉમેદવારો પસંદ કરશે એવી અત્યારે અમને આપણી પાસે ગાઈડલાઈન છે। જયંતિભાઈ, આપ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો। કોંગ્રેસમાં સઘન રીતે સંગઠનની દ્રષ્ટિએ સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરવાની આવશ્યકતા જણાય છે? સંગઠનમાં અમારે મોરબી જિલ્લાની જે વાત છે, મોરબી જિલ્લાની અંદર અમારે મોરબી માળિયા વિધાનસભામાં 298 બૂથ છે। અત્યારે બધા 298 બૂથમાં અમે બૂથ સમિતિ, પેજ સમિતિ અને તળિયા સુધી અમારું સંગઠન અત્યારે મજબૂત બનાવવાની કામગીરી પૂર્ણતાના રહે છે અને કોઈ પણ રીતે ચૂંટણી ગમે ત્યારે આવે, ઉમેદવાર ગમે તે હોય તો ચૂંટણીની અંદર આખું માળખું બૂથ લેવલ સુધીનું અમારી પાસે અત્યારે તૈયાર છે। અને મોરબી જિલ્લાની અંદર અમારે ટંકારામાં ચાલુ ધારાસભ્ય છે, આપણે વાંકાનેરમાં પણ અમારે ચાલુ ધારાસભ્ય છે અને એને ચાલુ ધારાસભ્ય તરીકેની કામગીરી અને સંગઠનને બૂથ લેવલ સુધીની કામગીરી અત્યારે પૂર્ણતાના રહે છે। જયંતિભાઈ, સંગઠનને વધુ મજબૂત બનાવવાનું, મોરબી જિલ્લાની જો વાત કરીએ તો અત્યારે જે બેઠકો છે 50-50નું છે, 100% હાંસલ કરવા માટે શું આયોજન થઈ શકે? 100% હાંસલ કરવા માટે અમારી પાસે સંગઠન અત્યારે દરેક તાલુકા શેર સમિતિ છે, એની બોડી છે, દરેક અમારા ફ્રન્ટલ સેલ છે, એના પ્રમુખો, તાલુકા લેવલના પ્રમુખો, દરેક જગ્યાએ અમારા કાર્યકરો સક્રિય રીતે કામ કરે છે અને કોઈ પણ જગ્યાએ અમે ચૂંટણીમાં ભૂલ ન ખાય, ચૂંટણી સમયે અમારે હેરાન ન થવું પડે, એના માટે અમે આગોતરું આયોજન અત્યારે કરી લીધું છે। જયંતિભાઈ, ગુજરાતમાં જોઈએ તો ત્રીજો રાજકીય પક્ષ આજની દિવસ સુધી એટલે આ જ સમય સુધી કોઈ દિવસ સક્સેસ થયો નથી, સફળ થયો નથી। આ વખતે કંઈક લોકોમાં જે ચર્ચા છે ને લોકો જે રીતે કહે છે કે બંને રાજકીય પક્ષ, પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ત્રાહિમામ પોકારી ગયા છે। આપણે જે રીતે કીધું એ રીતે ભાજપની વાત કરીએ તો જે રીતે મોટી મોટી વાતો કરીને માત્ર ને માત્ર વચનો આપે, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ હોય એવું સામાન્ય જનતા જે બૂમો મારી રહી છે, આ પરિસ્થિતિમાંથી બહાર આવવા આપ પાર્ટીને આપ કેટલા અંશે સફળતા મેળવશે નહીં મેળવશે, આપ શું કહેશો? ભાજપ સરકાર
25 વર્ષથી છે. વહીવટમાં હોય એનાથી લોકો ત્રાસે. કોંગ્રેસે તો વિરોધ પક્ષની ભૂમિકા બહુ સ્પષ્ટપણે કરી છે. અને મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે હું આપને કહું, દર અઠવાડિયે 1 કે 2 કાર્યક્રમ અમારા લોકોના અવાજ રજૂ કરવાના હોય જ છે. અમે પેટ્રોલના ભાવના હોય, સિંગતેલના ભાવ હોય, મોંઘવારી હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, નર્મદા કે અમારી કેનાલમાં પાણી ન આવતું હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, અમે લોકો વતી અમે મીડિયાના મારફતથી અમે પ્રચંડ રીતે અવાજ રજૂ કરી છે. અને ખાસ કરીને આપને કહું, મોરબી જિલ્લો એક અમારે ઔદ્યોગિક નગરી છે. હજારો ઉદ્યોગ અહીંયા છે અને મોરબી જિલ્લો આખા ગુજરાત રાજ્યની અંદર વધુમાં વધુ રોજગારી આપનારો અમારો જિલ્લો છે. જયંતિભાઈ, એટલે એકદમ સંક્ષિપ્તમાં કહેજો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ આ ઉદ્યોગોના પ્રશ્નો, ખાસ કરીને સિરામિક ઉદ્યોગની આપણે બહુ સરસ રીતે વાત કરી, એ હલ કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે મા મોસાળમાં પીસે એ જે કહેવત છે એ વારંવાર એ લોકો કહે છે, એના માટે શું કરવું જોઈએ સંક્ષિપ્તમાં? ઉદ્યોગોને જે પડતર ભાવે ગેસ આપે, નુકસાની ખાયનામાં નથી જોતો. જે ભાવે એને પડતર થાય, એને 30 રૂપિયાનો પડતર તમને ભલે 35 રૂપિયાનો આપે, પણ 30નો ગેસ અમને 61 રૂપિયાનો આપે, 2500ના સીધા કોલસાના 5000 રૂપિયા ટનના લેવાના. અને એને જે કોઈ પણ અત્યારે સહાય કે કોઈ પણ એવી સ્કીમ ગુજરાત સરકારની અત્યારે ઉદ્યોગ માટે લાગુ નથી કે જેના હિસાબે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, રોજગારીને પ્રોત્સાહન મળે. અને ઉદ્યોગો જે બંધ થવા માંડ્યા ટપાટપ કે કઈ રીતે ચાલુ રહીએ એની પાસે સરકાર પાસે કોઈ પણ વિઝન નથી. અને અમે અત્યાર સુધી જોયું પણ નથી કે સરકારે આ પગલાં લીધા હોય અને બંધ કારખાના ફરીથી ચાલુ થયા હોય કે બંધ ન થાય એના માટે પણ પગલાં લીધા હોય એવું અમે જોવા મળ્યું નથી. જયંતિભાઈ, આપણે સમાપન તરફ આગળ જઈ રહ્યા છીએ. છેલ્લો સવાલ કદાચ એક સૌથી સરસ વિક્રમ અને જેને ભાજપ પાર્ટીએ પણ સ્વીકારવો પડે છે, જે માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો આજે પણ અકબંધ રહ્યો છે, એ અકબંધ રેકોર્ડ જળવાઈ રહે એની સામે આપની બેઠકોનો લક્ષ્યાંક કેટલો રહેશે? અને ખાસ કરીને એના સંદર્ભમાં જે ગ્રાસરૂટ લેવલ ઉપર ભૂમિકા ભજવી રહ્યા છે કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, એ કોંગ્રેસના કાર્યકર્તાઓને આપનો શું સંદેશ છે? કારણ કે આપ સમગ્ર જિલ્લાના સૈનિક નહીં પણ સેનાપતિ આપ છો અને આપની સાથે સૈનિકોની ટીમ છે, તો તેના સંદર્ભમાં કાર્યકર્તાઓને શું સંદેશ છે? છેલ્લો સવાલ છે. મને મોરબી જિલ્લાના જે કોંગ્રેસ પરિવારના કાર્યકરો છે એનું ગૌરવ છે. દરેક વખતે અમારા કોઈ પણ કાર્યક્રમની અંદર હજુ થઈ જાય છે સ્વયંભૂ અને કોઈ પણ લોભ લાલચ વગર. અને આ પરિસ્થિતિની અંદર અમે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર અમારી ગોઠવણી અને અમારું જે મિશન, કાર્યકરોની મહેનત અને પ્રજાનો જે અવાજ છે એમાં 3 બેઠક અમે કોંગ્રેસ પક્ષ કબજે કરશું, એમાં 150%ની વાત છે. અને ઓવરઓલ વિધાનસભાની વાત કરીએ તો ઓવરઓલ વિધાનસભા પાસે અમારી પાસે એટલું ચિત્ર ન હોય, પણ અમારા જે પ્રદેશની અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસની જે અમારી પોલિસી અને નીતિ છે, 125+ જે અમને ટાર્ગેટ છે એમાં અમે સફળ થશું. કારણ કે આદિવાસી ઝોનમાં પણ મોટા સંમેલનો થયા છે, સૌરાષ્ટ્ર ઝોન તો કોંગ્રેસનો ગઢ બન્યો છે, મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા સાઈડમાં પણ કોંગ્રેસનો અવાજ અત્યારે પ્રચંડ થાય છે. અને શહેરી વિસ્તારમાં જે કોંગ્રેસની જે નબળી પરિસ્થિતિ છે, શહેરી વિસ્તારોમાં, કોર્પોરેશન વિસ્તારની અંદર, એનું પણ અત્યારે ઊંડા લેવલમાં સંશોધન ચાલુ છે કે એ સીટ કેવી રીતે કબજે કરવી. અને આ પરિસ્થિતિની અંદર અત્યારે માઇક્રો પ્લાનિંગથી 2022ની કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે અને આક્રમક રીતે લડશે. ધન્યવાદ. તો આ હતા જયંતિભાઈ પટેલ કે જેઓ હાલમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સૌથી સરસ વાત તેમણે એ કરી કે 125નો લક્ષ્યાંક છે, ખાસ કરીને શહેરી વિસ્તાર અને કાર્યકર્તાઓની ટીમ બંને સહિત અને નેતાગીરી તમામ સંકલન કરીને 125 બેઠકનો લક્ષ્યાંક છે. ત્યારે 125 બેઠકો મેળવવા માટે હવે પ્રજા તેમને સહકાર કેવો આપશે તે વિધાનસભા